નમસ્કાર મિત્રો, ગુજરાતની વધુ નજીક આવી રહ્યું છે વાવાઝોડું, જ્યાં દર્શક મિત્રો ટીમ દરિયાકાંઠે એલર્ટ કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ ત્યારે અરબી સમુદ્રના ડિપ્રેશનને લીધે ફરી એકવાર આગામી 3 દિવસ ભારે વરસાદની વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો વાત કરીએ હવે કયા કયા જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થશે। ભરૂચ અને સુરત સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી 3 દિવસ ભારે વરસાદને લઈને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં મોટો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। અમદાવાદ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દરિયા કિનારે ભારે પવન ફૂંકાવા શક્યતા છે, તેને ધ્યાનમાં લઈને માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયામાં ન જવાની હવામાન વિભાગે સૂચના આપી છે। તો મિત્રો વાત કરીએ તો આજે આ જિલ્લામાં સાચવવા માટે પણ કહેવામાં આવ્યું છે। અરબ સાગર સક્રિય ડિપ્રેશન કારણે રાજ્યમાં વરસાદ યથાવત છે, તેથી હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે। તે આગામી 3 દિવસ માટે રાજ્યના વરસાદી આગાહી રહેશે, જેમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, આણંદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો 24 કલાકમાં વરસાદના આંકડા આપવામાં આવ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદી માહોલ યથાવત છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 141 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે, જેમાં સૌથી વધુ અમરેલી રાજુલામાં 3.5 ઇંચ વરસાદ અને અમરેલીમાં કાંભામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। ભાવનગરના તળાજામાં 2.5 ઇંચ અને મહુવામાં 2 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના જાફરાબાદમાં 2 ઇંચથી પણ વધારે વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથ, દ્વારકા, રાજકોટ અને વરસાદી માહોલ રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગર, નર્મદા, નવસારી, વલસાડ પણ વરસાદ વરસી રહ્યો છે। તો મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ઓન કરવાનું ભૂલતા નહીં। મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે।